તો ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? તો જો આપણે સવારના 6:30 વાગે ડાયરેક્ટ રસોડામાં. આજે થોડુંક વહેલું છે. આપણે સવારમાં સેવ ટમેટાનું શાક બનાવવાનું હતું. આપણે ટમેટા લઈને બેસી ગયા હતા. એને સાચું હોય ને તો જરાય મૂળ નહોતું. આટલી નીંદર આવતી હતી ને કે વાત જવા દો. પણ શું કરવું યાર, બનાવવું તો પડે ને. કોણ બનાવે બીજું? લઈ લીધા હાથમાં રોટલા. સવારમાં 6:45 વાગ્યામાં રોટલા. ડેલી મોડું થઈ જાય છે. આજે થોડુંક વહેલું છે એટલે બ્લોગ બની ગયો. બાકી તો તમને ખબર જ છે કે સવારમાં રસોઈ બનાવતા હોય તે ટાઈમ ન હોય એટલે જરાય બ્લોગ નથી બનતો. તો ચાલો આપણે જઈએ છીએ કામ ઉપર. આપણે જે ઘરેથી નીકળાય તો જો વાગી ગયા બપોરના 1 અને આપણે બેસી ગયા છે ટમેટાનું શાક, સંભારો, રોટલા લઈને જમવા. અને જો આ કેવી ભૂખ લાગી છે તો આપણે જઈએ છીએ ઘરે. વાગી ગયા 6 કેમ કે આપણો ટાઈમ થઈ ગયો ઘરે જવાનો. A few moments later. આવીને રસોડામાં ગોળાની કી લઈ લીધું હે, પાક મૂકી દીધો હે. આપણે બનાવવાના છે મમરાના લાડવા. તો જો મસ્ત ગોળ થઈ જાય ને એટલે નાખી દઉં મમરા. થોડો પાણીવાળો હાથ કરો ને એટલે મસ્ત લાડવા વળી જાય. શિયાળામાં બધું સારું. દી અને ભાઈની ફરમાઈશ. આવીને ડાયરેક્ટ કાચ કર્યું. મસ્ત ગોળ ગોળ લાડવા. अभी मजा आएगा ना भिड़ो. તો જો આપણા મસ્ત લાડવા બની તૈયાર થઈ ગયા. કોમેન્ટ કરજો જી કેટલા લાડવા છે. તો જો આવી ગયા હતા મહેમાન, આપણે મૂકી દીધો ચા. A few moments later. रेवा दो मामलो मैदान है भाई, रेवा दो नहीं पीते तब मौसम तक नहीं पीते यार। भाई क्या सब्जी बना रहे हो आज? बैंगन सब्जी बना रहे हो आज? बैंगन की सब्जी? मैं नहीं खा रहा बैंगन की सब्जी, मुझे तो बाहर से मंगा के दो। लेकिन एक सेकंड, बैंगन नहीं खाएगा? खा लूंगा। અને આપણે લઈ લીધા છે રોટલા બનાવવા. આજે રોટલી પછી રોટલા પહેલાં. તરત ડેલી રોટલી પહેલાં હોય, આજે રોટલા પહેલાં. કેમ કે મહેમાન હતા અને મોડું થતું હતું. તમને ખબર જ છે તો રોટલા મને આવડે જ છે. તો જો મસ્ત મજાનું સલાડ બનાવી લીધું છે. શિયાળામાં સારું ને. જય માતાજી, જય હનુમાન દાદા. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મમ્મીની બ્લોગ જોવા માટે. થેન્ક યુ ફોર ધ વોચિંગ. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે 600 સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને આપણે 10K કરવાના છે. તો સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ.